તો આજે આપણે કાલથી જે બાકી રહ્યું હતું એનું આપણે કમ્પ્લીટ કરશું. કાલે આપણે ક્વિઝ એપ્લિકેશનમાં જે ઓપ્શન્સ ચેન્જ થાય ત્યાં સુધી આપણે કર્યું હતું. ધારો કે બર્લિન છે, માર્સ છે અને ક્વિઝ કમ્પ્લીટ. હવે આપણે શું કરવાનું છે આજે કે ક્વિઝ તમે જે ભરી એનું રિઝલ્ટ બતાવવાનું થાય ને, તો એની આપણે સ્ક્રીન ઓલરેડી બનાવી જ છે. બરાબર, તો ઓન રિઝલ્ટ તો આ વસ્તુ આપણે સ્ક્રીન હવે બનાવશું આજે. તો એના માટે આપણે શું કરશું કે એક નવું ફોલ્ડર બનાવશું. એનું નામ હશે રિઝલ્ટ. બરાબર, રિઝલ્ટમાં બી આપણે એમાં તો આપણે કોઈ બી એક પેજ લઈ લઈએ ચાલે. અબાઉટ નું લઈ લઈએ અત્યારે. અબાઉટ ની આખી કોપી જ કરી દઉં છું. યસ, રેકોર્ડિંગ ચાલુ જ છે. હવે અહીંયા આપણે રિઝલ્ટ પેજનું ચેન્જીસ કરી નાખશું. રિઝલ્ટ બરાબર, અહીંયા અબાઉટ છે, હોમ એ તો બરાબર છે. ભાઈ આપણે કોન્ટેક્ટ ની કોપી કરી હતી કે લગભગ કોન્ટેક્ટ મને આઈડિયા નથી. ઓકે, હા, અબાઉટ ની કરી. હા હા હા, બરાબર. ઓકે, અબાઉટ ની કરી, રાઈટ. રિઝલ્ટ હવે ઓન રિઝલ્ટ આ કાઢી નાખવાનું પેરેગ્રાફ. ઓકે, બરાબર આવેલું છે ને? બરાબર. હવે બીજું છે પેરેગ્રાફ રાખવાનો તો ઓહો, થતી છે ડિઝાઇન, વાંધો નહીં. Your result is submitted. You got 7 to 18 marks. તો આને પણ આપણે કોપી કરી લઈશું. બરાબર છે. હવે આ બે આઇકન ને લેવાના છે. તો આઇકન ની આપણે એસવીજી એક્સપોર્ટ કરી લેશું. એક થઈ, બીજું બરાબર. બંને જીપ જ થયા છે એટલે હું આને અહીંયા મૂકી દઉં છું. આઇકનમાં
થઈ ગયું. હવે આ લઈ લઈએ બીજો આઇકન ટેબલ એક. હા હા હા. ફાયર વાળું લેવાનું. હવે ઉપર ફાયર વાળો આવી ગયો ને, આવી ગયો કન્ફેટ. બરાબર. હવે રિઝલ્ટમાં અહીંયા મૂકી દઈએ. અહીંયા div મૂકી દઈએ. div ની અંદર 2 mg src assets images icons અને પેલા ફાયર નું છે alter text માં ફાયર. ઇમેજ લોડ ન થાય ને ત્યારે ટેક્સ્ટ દેખાય. અહીંયા થમ્સ અપ નથી કરવાનું, આપણે કરવાનું છે કન્ફેટી. આ લગભગ જાપાનીઝ વર્ડ છે. ઓકે થયું છે. પેડિંગ થોડુંક ઉપર નીચે કરવાની જરૂર છે પણ અત્યારે રહેવા દઈએ છીએ. હવે નેક્સ્ટ છે ટેબલ. તે આખો નવો સેક્શન જ છે એટલે હા, એટલે અબાઉટ નું આ બધું કાઢી નાખીએ. જોઈએ એક આ આખો સેક્શન કાઢી નાખીએ. પેલા ટેબલ નાખીને જોઈએ કેવું આવે છે. ટેબલ છે ને એટલું રિસ્પોન્સિવ નથી હોતું પણ આપણે અત્યારે ટેબલ થી જ બનાવશું. ઓકે રિઝલ્ટ ક્યાં ગયું બધું? ઓકે નથી નાખ્યું ને આપણે કઈ. નાખ્યું તો ઓકે ઓલું ઉપરનું કાઢી નાખ્યું. એકાદ મિનિટ હો, આવું થાય ક્યારેક ક્યારેક. એટલું જ કાઢવાનું હતું. થોડું એક્સ્ટ્રા કાઢી નાખ્યું છે. ઓકે ટેબલ. હવે આજી વસ્તુ છે ઉપરની હેડિંગ, એને ટેબલ હેડિંગ, ટેબલ બોડી, TH અને TH કહેવાય HTML ની ભાષામાં. ટેબલ મતલબ ટેબલ હેડિંગ ને ટેબલ બોડી. તો તેને આપણે ટી હેડ ટેગમાં લખશું. ટી હેડ ની અંદર TH એમાં લખશું ક્વેશ્ચન બીજો લખશું
TH છે ને એનું ટેગ નું નામ છે. હા, ટેબલ હેડ. ટેબલ હેડ ની અંદર એનો સેલ. બરાબર. હવે કેવું લાગશે બતાવો. આવું લાગશે. હું CSS માં જઈ અને એક CSS લખી દઉં. આવું બી કરી શકો કે તમારે અમુક ક્લાસની જરૂર હોય, તમે આવી રીતના ડાયરેક્ટ ટેક્સ સેન્ટર લખો તો તમારે CSS બહુ ઘટી જાય. અહીંયા તમારે ખાલી ક્લાસ જ એડ કરવાનો છે. કેમ ન થયું? જસ્ટિફાય તો ન હોય. ટેબલ ને પછી માર્જિન ઓટો. ગમે ત્યાં મૂકજો ને. હવે ઇન્ડેક્સ ને પછી હવે આ જે છે હવે સેન્ટરમાં લેવા માટે તમે શું કહેતા હતા? માર્જિન ની એટલે જરૂર કે આ ટેબલ ઓલરેડી ફૂલ વિડ્થમાં છે જ. આઈ થિંક નથી. પણ એ છે ને વચ્ચે નથી એમ. તો વચ્ચે લાવવા માટે ના ના માર્જિન ની કઈ જરૂર નથી. માર્જિન ઓટો હોય ને તો વચ્ચે આવી જાય એમ. હા એવું. બીજો અહીંયા ક્લાસ આપશું રિઝલ્ટ ટેબલ. તો અહીંયા CSS આપણે આપી દઈએ. હું રીયુઝ કરવાની વધારે ટ્રાય કરું કારણ કે CSS ઓછી લખવી પડે. પછી જરૂર પડે તો લખવાની જ છે. એમાં તો કઈ સોલ્યુશન નથી. માર્જિન ટોપ ની કઈ જરૂર નથી. બોર્ડર કોલાપ્સ ની તો છે અને માર્જિન ઓટો તો છે. રિઝલ્ટ ટેબલ
ટેબલ. એટલે કઈ ફરક ન પડે અત્યારે તો, એ હોય કે ના હોય ત્યારે કઈ ફરક ના પડે. બરાબર છે ને. હવે આમાં બોર્ડર તો છે, એટલે આપણે બોર્ડર કરશું અત્યારે નહીં. પેલા આ તો લખી નાખ્યું યોર આન્સર રાઈટ આન્સર. હવે ઓકે નહીં, આની અંદર યોર આવશે, સોરી. રાઈટ આન્સર ને તમે કયો આન્સર આપ્યો અહીં આપણે ચેન્જ કરવો પડશે. કારણ કે રોંગ આન્સર ને રાઈટ આન્સર તો કઈ ફરક ન પડે. એક ત્યારે આપણે કઈ યાદ ન એવું. શું કહેવાય, ક્વેશ્ચન રાઈટ આન્સર અને અહીંયા સુધી તો પહોંચી ગયા. હવે એમાં આપણે લખવાનું છે રિઝલ્ટ. તો એ કઈ રીતના લખશું? તો ટી હેડ છે ને એ જગ્યાએ ટી બોડી આવે એવું. ટી બોડીમાં કઈ રીતના હોય તો કે જે આપણે ભણ્યા હતા એ ટીઆર ની અંદર ટીડી. તો કે ધીસ ઇઝ ધી ક્વેશ્ચન, પછી પાછો એક ટીડી રાઈટ આન્સર, યોર આન્સર. તો આવી રીતના હોય એમ. એવું જ આપણે અહીંયા બનાવ્યું છે, રાઈટ. પણ હવે એમાં એવું છે કે આની જે ફોન્ટ છે ને એ થોડાક નાના છે અને બોલ્ડ નથી. બસ, તો હવે શું કરશું, CSS આપણે ચેન્જ કરશું થોડીક. એમાં આપણે લખશું ટી બોડી, અને અલગ કરવાનું કારણ હવે તમને સમજાશે. ટી બોડી બરાબર. હવે આપણે અહીંયા શું કરશું કે આ જે ટેબલ છે ને એની ટી બોડીની જ ફોન્ટ સાઇઝ નાની કરશું. 50 હતી અને બદલે આપણે 40 કરશું. અને ફોન્ટ વેઇટ, ફોન્ટનો વજન ઓછો કરશું. ફોન્ટ વેઇટ 700 હશે તો થોડાક નોર્મલ કરી દઈએ. ટી હેડમાં થઈ ગયું. કેમ ઊંધું થયું એવું થયું કે નહીં? ये हमारे जવું પડશે. ऐसा कैसे हो गया? કે બરાબર છે.
ફોન્ટ વેટ જ નથી એવડા. બોલ્ડ જ છે. કલર ફેરી નાખે તો લાઇટરમાં નહીં થતું. તો આપણે કામ કરીએ. ઓકે, તો 40 તો છે હવે, અને 30 કરી દઈએ. 30 તો હતી જ, 20 કરી દઈએ. 20 તો બહુ નાના લાગે છે. હા, 25 કરી દે. ફોન્ટ વેટ તો ભલે નોર્મલ રહ્યો. એને આપણે ફોન્ટ ટેક્સ્ટ કલર છે ને આપણે પ્રાઇમરી તો છે જ, અને ટેક્સ્ટમાં થોડીક છે ને કે ઇફેક્ટ નાખવી પડશે. એ સર્ચ કરવી પડશે કઈ ઇફેક્ટ છે એ. થોડુંક ટેક્સ્ટ ને થોડુંક કરીએ ને પેલું. ડાયરેક્ટ ઓપેસિટી ઘટાડી દઈએ, એવું કરીએ. કલર તો બરાબર જ છે. ઓપાસિટી 0.9, થોડીક જ ઘટાડવાની, એટલે થોડુંક અલગ લાગે, છૂટું. થોડીક આછું થઈ જાય. થોડુંક અલગ લાગે ને એમ. હમ 7 બરાબર છે. 0.75, 0 થી 1 સુધીની લિમિટ હોય, એટલે આમ અલગ થઈ ગયો આન્સર અને ક્વેશ્ચન. તો તેનો કલર ચેન્જ કરી શકીએ, એવું બી થાય. પણ એ આપણે એવું નહીં કરવું અત્યારે, આટલું તો ચાલશે. હજી બોર્ડર આવી જશે એટલે ખ્યાલ આવશે. રેડી? તો ટી બોડી તો થઈ ગયું. ટી હેલ્પ, હવે ટી હેડમાં આપી દઈએ બોર્ડર. ટી હેડનો ફાયદો આપણને હવે દેખાશે. બોર્ડર સોલિડ 1 પિક્સલ, પ્રાઇમરી કલર. હમ 3 પિક્સલ તો બોર્ડર છે તો ખરા.
કે પેલું બોર્ડર કોલાપ્સ. કે હવે થયું. બોર્ડર કોલેપ્સ થઈ. હમ હમ હા હા એટલે પછી જો આ પિક્સેલ નો કરો ને તો એ બોર્ડર ટેબલમાં બોર્ડર બાય ડિફોલ્ટ હોય જ લગભગ, પણ ખાલી ને કલર આપવો પડે. હમ હમ તો હવે જે છે ને આટલું તો થયું. ટાઈટ ને બધું પેડિંગ બધું સેટ કરીએ હમણાં. એટલે એક આખું ટેબલ ને બધું બનાવી દઈએ ખરે. બરાબર. હવે એનો કલર, બેકગ્રાઉન્ડ કલર. કલર ગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડની ઓપેસિટી દઈએ કે બેકગ્રાઉન્ડ કલર. હવે બેકગ્રાઉન્ડ કલરમાં આપણે આપણે RGB માં કન્વર્ટ કરવો પડશે, અથવા તો સેકન્ડરી કલર છે આ. સેકન્ડરી કલર. સેકન્ડરી કલર કરી નાખીએ. વ્હાઈટ જેવો જ છે ને આમ તો, પણ તોય કદાચ કામ આવશે. આપણે અહીંયા કયો આપેલો છે? તો સેકન્ડરી આપી દઈએ. ઓકે. 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 હવે આમાં છે તો બોર્ડર બોટમ. આમાં બી બોર્ડર તો છે જ. તો આખા ટેબલમાં બોર્ડર. આપી દઈએ તો કેમ થાય? ના તો બી આમ જોઈએ એવી લાગતી નહીં. એનું કંઈક સોલ્યુશન હમણાં કરીએ. હવે પેલા થોડુંક ટેબલ બનાવી.
અંદર પણ બોર્ડર છે એટલે TR માં પણ આપવાની થશે પણ TR માં છે ને ખાલી બોટમ જ તો એક કામ કરીએ ટેબલ ની અંદર તો છે ટી હેડમાં છે અ, હમ, okay. હવે રેડી ને ટેબલની વિડ્થ કરવાની છે 60 અને આપણે જે છે એ ઘટાડવાનું છે હીરો સેક્શન નામાં છે સોરી રિઝલ્ટ 20 પિક્સલ હવે એમાં ચેન્જ કરી દઉં તોય ન થયું હમ મને લાગે છે પેડિંગ બોટમ હજી નો ગઈ CSS નહીં લાગતી કે ઓકે હા લાગે લાગે શું કહે છે હા ને ટેબલની ઉપર જગ્યા છે ને આપણે ઓલી કરવી છે હવે થોડુંક સારી લાગે છે કે આ રીતનું છે ને બોર્ડરની જે પ્રાઇમરી કલર છે ને એની જગ્યાએ સેકન્ડરી કરીએ તો સેકન્ડરી સારો લાગે છે
ઓકે. ઓકે, તો આજે આપણે આ કમ્પ્લીટ કર્યું. હવે ખાલી એને મોબાઈલમાં જોઈ લઈએ. બરાબર છે કે ફોન્ટ સાઈઝ નાના મોટા કરવી પડે? ફોન્ટ સાઈઝ જોવી પડશે એવું લાગે છે. ચાલે, તો ફોન્ટ સાઈઝ થોડીક કરી નાખીએ એટલે ટેબલની જ આખી રિઝલ્ટ ટેબલ રિઝલ્ટ ફોન્ટ સાઈઝ. હવે જો હું નવું કરું છું કંઈક, ફોર REM 1. root element 1.5. હવે આમાં શું બાકી રહ્યું છે? ટી બોડીનું ફોન્ટ સાઈઝ ઘટાડો એટલે થઈ જાય બંને વસ્તુ. ટેબલ તો ઘટાડી 1. 1.2 કરી દઈએ. ઓકે, અને આને આપણે કરી દઈએ અને આપણે થોડુંક વિડ્થ 60% છે એની જગ્યાએ 95. ચાલે ને? 95 વિડ્થ કરી દઈએ. ઓકે, તો આજે એટલું ટેબલ બની ગયું છે આપણું. હવે આગળનું જે બી લોજિક છે એ આપણે નેક્સ્ટ જોશું.
બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ કે તમને થોડો આઈડિયા આવ્યો હશે. એટલે હું ડિઝાઇન અને પેલું થિયરી આગળ પાછળ રાખવાનું કારણ એ છે કે તમને ડિઝાઇન ફટાફટ થઈ જાય તો તમે પહેલામાં ટાઈમ સ્પેન્ડ કરી શકો અલગ અલગ વસ્તુ શીખવામાં. આ વસ્તુ ફટાફટ થઈ જશે બનાવવામાં એટલા માટે. બરાબર, એટલે અલગ અલગ હોય તો તમને ટાઈમ મળી રહે. તો આજે આપણે એટલું રાખીએ.